ડેન્ગ્યુ એક ખતરનાક મચ્છરજન્ય રોગ છે. આ રોગ મોટાભાગે મચ્છરના કારણે ફેલાતો હોય છે. પહેલાં આ રોગ વધારે પડતો ચોમાસાની ઋતુમાં જોવા મળતો હતો, કારણ કે મચ્છરને ચોમાસાની ઋતુમાં ઈંડા મૂકવા માટે પાણી મળી જતું હતું, જેના કારણે તેમાં ઈંડા મૂકતું હતું, એના બચ્ચા જન્મતા હતા અને એનો ફેલાવો થતો હતો. જો કે છેલ્લા ઘણા સમયથી ક્લાઇમેટ ચેન્જના કારણે મચ્છરની લાઈફમાં પણ ચેન્જ આવ્યો છે. એના કારણે આ ઉપદ્રવ આખું વર્ષ જોવા મળે છે. હાલ કમોસમી વરસાદ 2-3 મહિને પડી જાય છે, જેના કારણે પાણીના ખાબોચિયા જ્યાં ને ત્યાં ભરેલા જ રહે. આથી જ મચ્છરને થોડું પણ પાણી મળે એટલે તરત જ તેમાં પોતાના ઈંડા મૂકી દે છે અને તેનો વૃદ્ધિ થવા માંડે છે. આવી રીતના મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે, જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવી વિવિધ પ્રકારની મચ્છરજન્ય બીમારી આખા વર્ષ દરમિયાન જોવા મળે છે. આ બીમારીઓ ખૂબ જ ખતરનાક હોય છે, જેના કારણે જીવ પણ જઈ શકે છે. આથી તે અંગે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર રાજેશ પટેલ, ડિસ્ટ્રિક્ટ મેલેરિયા ઓફિસર, આણંદ. ડેન્ગ્યુ એ મચ્છરથી થાય છે અને મચ્છર એ પાણીમાં થાય, ઈંડા મૂકે અને પેદા થાય છે. ચેન્જના કારણે મચ્છરો પણ પોતાની જીવન પ્રકૃતિ બદલી રહ્યા છે, એટલે રોગોની પેટર્ન પણ બદલાઈ રહી છે. અત્યારે ટ્રાન્સપોર્ટેશન પણ વધ્યું છે, એના કારણે ડેન્ગ્યુનો ફેલાવો વધશે. પહેલાં એવું હતું કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વરસાદ બંધ થાય એટલે સીધો જૂન મહિનામાં વરસાદ આવે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી ક્લાઇમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. વર્ષમાં દર 3-4 મહિને એકવાર માવઠું આવી જાય છે, જેના કારણે ક્યાંક કોઈ આ ડેન્ગ્યુના એડિસના મચ્છરના ઈંડા જે પડ્યા હોય એ ઈંડાને થોડુંક ક્યાંક પાણી મળી જાય તો એ મચ્છર બની અને પાછા એ પોતાનું કામ ચાલુ કરતા હોય છે. એટલે એની જે ચેનલ તૂટવી જોઈએ મચ્છરના લાઈફની, એ તૂટતી નથી અને કન્ટિન્યુઅસ મચ્છરનો ફેલાવો થતો રહે છે. એટલે 12 માસ આ કેસો હવે જોવા મળે છે. એક પ્રકારનો વાયરલ ડિઝીઝ છે, જેમ કે બીજા પણ અન્ય વાયરલ ડિઝીઝ છે, અને એમાં તાવ આવે અને કન્ટિન્યુઅસ સતત 4 થી 5 દિવસ તાવ આવે. વાયરસની કોઈ દવા નથી. જેમ મેલેરિયાનો તાવ આવે તો મેલેરિયા પેરાસાઇટથી થાય છે, મેલેરિયાની દવા છે, એટલે દવા લે એટલે તાવ મટી જાય. પણ ડેન્ગ્યુમાં દવા લેવા છતાં પણ તાવ 3 થી 4 દિવસ 5 દિવસ કન્ટિન્યુઅસ આયા કરે. પેરાસિટામોલ લો તો ઉતરી જાય, પાછો એની અસર ઓછી થાય એટલે આવી જાય. એટલે આમાં તાવ એક મુખ્ય કારણ છે. બીજું એના બીજા કોમ્પ્લિકેશન્સ પણ છે કે જો ડેન્ગ્યુ હેમરેજિક ફીવર થાય તો ચક્કામાં થાય, વ્યક્તિમાં વીકનેસ વધારે આવી જાય, કામ ના થઈ શકે, ખોરાક ના લેવાય, પેશાબમાં તકલીફ થાય અને બીજા શરીરના અંગો ઉપર પણ એ નુકસાન કરે અને માણસ કદાચ એમાં ડેથ પણ થાય. એટલે ડેન્ગ્યુ હેમરેજિક ફીવર એ સૌથી એનું અગત્યનું કોમ્પ્લિકેશન છે અને એમાં ડેથ થવાના ચાન્સ